ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે પત્રકાર પરિષદ યોજી। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે પત્રકાર પરિષદ યોજી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિરુદ્ધ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના આક્ષેપોને ફગાવ્યા। જિલ્લા કલેક્ટર અને પૂર્વ સાંસદ વચ્ચે આંતરિક વાદો છે તેવો આક્ષેપ। પૂર્વ સાંસદની જમીન જિલ્લા કલેક્ટરને નોટિસ આપી હોવાથી વાંધો પડ્યો। ગીર સોમનાથ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બનેલો કિસ્સો હાલમાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને જિલ્લા કલેક્ટર વચ્ચેનો છે। કોડીનાર નગરપાલિકાની 28માંથી 28 બેઠકો ભાજપે જીત્યા બાદ કોડીનારમાં યોજાયેલ જાહેર સભામાં દિનુભાઈ સોલંકીએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર નામજોગ ભ્રષ્ટાચારના આરોપ કરેલ સાથે જિલ્લા કલેક્ટર અને શક્તિસિંહ ગોહિલ વચ્ચે સાંઠગાંઠ છે તેવો આક્ષેપ જાહેરમાં કરેલ હતો। ત્યારે આજ રોજ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે પત્રકાર પરિષદ યોજી ખુલાસો કરેલ હતો। હમણાં તાજેતરમાં કોડીનાર નગરપાલિકાની ચૂંટણી ગઈ અને ભાજપના પૂર્વ સાંસદ એવું બોલ્યા કે કલેક્ટર અને શક્તિભાઈ વચ્ચે ડીલ થઈ, પણ એવું નથી। એના જે આક્ષેપ છે દિનુભાઈના એ પાયા વિહોણા છે। શક્તિભાઈ એવું પણ કીધું કે દીવને રસ્તે ગયા અને ત્યાં બંને મેળા, કલેક્ટર ને શક્તિભાઈ રોડ રસ્તા ઉપર મળે એવું પણ શક્ય નથી। શક્તિભાઈ આવ્યા ત્યારે સોમનાથ દર્શન કરી અને સીધા કોડીનાર આવ્યા હતા અને શક્તિભાઈનો પ્રવાસ હતો માણાવદર, બાટવા અને કોડીનાર। ચૂંટણી અન્વયે એનો પ્રવાસ હતો અને પ્રવાસ અર્થે આવ્યા હતા અને જે ડીલ કરવાની વાત છે તો આ કોઈ જમીનનો સોદો કરવાનો નહોતો, એટલે ડીલ થાય। લોકો મત આપે અને મતથી માણસ ચૂંટાતા હોય। નગરપાલિકામાં 28 જણા લડતા હતા કોંગ્રેસમાંથી, એમાંથી આ ભાજપના દાદાગીરી અને પૈસાના જોરથી અમારા ખાલી 15 જણા જ લડતા હતા, એટલે બીજા બધાએ ફોર્મ ખેંચી લીધા હતા। તો ચૂંટણી પહેલા જ ભાજપની નગરપાલિકા તો બની ગઈ હતી, પછી ડીલ કરવાનો અર્થ શું? અને એવી વાત આવી